ઘરે બટાકાવડા બનાવીએ છીએ અને સુખડિયાના ત્યાં બને છે, એ બંનેમાં સ્વાદમાં ફરક હોય છે, પરંતુ એની સાથે શું ફરક હોય છે એ છે મસાલા. આજે તમને સુખડિયાના રીતે બટાકાવડા બનાવું છું, તમે એ આખી જોઈ લો. સૌપ્રથમ એક મસાલો રેડી કરીએ. 2 ચમચી ધાણા, 2 ચમચી વરિયાળી અને 5 ચમચી મરી અને 1 ચમચી જીરું. આને ગરમ કરી આવો ગોળ જેવો મસાલો આપણે ખાંડી લીધો અને મિક્સરમાં ક્રશ નથી કરવાનો, ખાંડવાનો છે. અને મરચાં અને આદુની પેસ્ટ. પહેલાં બટાકાને આપણે આની મદદથી ભાગીશું, હાથથી નહીં ભાગીએ. જો હાથથી ભાગીશું તો બટાકા ચીકણા થશે, એટલે આની મદદથી ભાગી લઈએ અને ફરી આપણે એક વઘાર લઈએ. હિંગ નાખીએ, તલ નાખીએ અને મીઠા લીમડાના પાન. આમચૂરનો પાવડર હોય છે અથવા તો આ ચાટ મસાલો હોય છે. મારી પાસે આ ચાટ મસાલો છે, તો હું ચાટ મસાલો નાખું છું. અહીંયા એક બેટર રેડી કરી દઈએ. 2 કપ ચણાના લોટની સામે 2 ચમચી ચોખાનો લોટ લીધો છે, જેથી બટાકાવડાનું ઉપરનું પડ ક્રિસ્પી થશે. અને અડધી ચમચી અજમો અને સહેજ મીઠું નાખી નીચાની ઉપર એક પાતળું લેયર આવી જાય એવું આપણે બેટર રાખવાનું છે.